જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાનો રોંઢો પડી ગયો છે. રોંઢે બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે, કારણ કે આપણે થોડુંક કામ છે ને અમૃતવેલ જવાનું છે એટલે. અને આજ બ્લોગ શૂટ કર્યો જ નતો, કામે નતો ગયો કેમ કે ફોનમાં થોડીક મિસ્ટેક હતી. બપોરે હરકું બધું સેટિંગ કર્યું, હરકું કર્યું, ફોન આખો રિસ્ટાર્ટ કર્યો છે ને બહુ મહેનતી વાળું કામ હતું. પાછી બધી આઈડી નાન તે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આઈડી બધું, વોટ્સએપ ને બધું પાછું ચાલુ કર્યું ને એમાં બધું આખો દીવ્યો ગયો. અને આપણે અમૃતવેલથી યાદ આવ્યું, અમૃતવેલ જવાનું છે. હું અને મારો ભત્રીજો જઈએ છીએ કેમ કે અહીંયા મહાદેવના દર્શન કરતા આવીને એવું બધું છે. મેં કીધું આજ કંઈ ગયો નથી ને બ્લોગ શૂટ કર્યો નથી કાંઈ, અને ઓડિયન્સને આપણે બતાવવાનું છે કે આજ મેં કીધું મહાદેવના દર્શન કરાવી. તો એવું બધું નક્કી કર્યું છે. પેલા અત્યારમાં થોડુંક પેટ પૂજા કરી રોંઢે, કેમ કે અમને રોંઢે ખાવાનું થોડીક ટેવ છે. તો અત્યારે થોડું ઘણું એ લિફ્ટ આવ્યું અને પછી પાણી પીને મેં કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરી તો બાત પગ ધોઈને. તો પેલા અત્યારે મસાલો ખાઈ લો, મસાલો ખાઈને બહાર આપણે ડાયરેક્ટ મળીએ, બરોબર? તિલ્લુ ક્યાંક મુલાકાત કરવી છે આપણે, એને કરાવી દઉં પેલા, પછી બહાર જઈએ, બરોબર? મિત્રો ગાડી લઈને નીકળી જા, કાકો ભત્રીજો બે. અને અત્યારે રસ્તો ખરાબ છે ને એટલે બધું વિચારીને નાખવી પડે ગાડી. અરે ભાઈ બહુ લેટ થઈ ગયો. આમ તો અહીંયા નકરા બાવળિયા છે નકરા. આ બહુ લેટ થઈ ગયો. 5:30 ઉપર કરી દીધો આને. તૈયાર થાય ને આમ વાત જવા જો નહીં નવા ફતવા ગીરા. કારખાને આવ્યો ને હાથ પગ ધોયા, કપડા બદલ્યા, નહીં નવા ફતવા ગીરા. હાલને મોડું થાય છે. તૈયાર તો થવું પડે ને કે પડે ને. અરે વાત જવા જો. તો હાલો હાઈવે રોડ પર, હાઈવે રોડ આગળ આવે નીકળે ને ત્યાં આપણે મળીએ, બરોબર? તો અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે હાઈવે રોડ ઉપર ચૂકી ગયા છે અને ગાડી અંદર સૂર્ય સામું જોવો તમે અને અમારે સામું જોવો. લેતા થાવ ને પૂરી. અને બીજી વાત એ કે ત્યાં મૂકશું અને ટાઈટ વાહન થાવ પોટ પહેરો નથી, તેમાં જેમ હાલ ઉડી પહેરી છે, ઉડી નથી પહેરી. તો ખરેખર ના લેવાના થઈ હવે. જાવું છે તો જાવું છે. નાટક નવું વિશે લઈને ક્યાં જવું છે બીજે? મોખરા હનુમાન દાદા મંદિર છે ને ત્યાં કે જવું હવે. ધન્યવાદ. તો ભેગો કરશું હવે. અત્યારે તો હાલ્યા રહી ભાઈ રસ્તાઓ જો સનસેટ કેમ આવે જો ઘટા કઈ. ચાલો કન્ટિન્યુ રહો, ફટાફટ ગાડી ફુગાડી દેવી, ત્યાં જ પડી આવે. તો મિત્રો અમે અમૃતના ગેટે પૂકી ગયા છે. આ ગેટ ના આપણે ખાસ સમજાવવાનું છે નહીં ને. અહીંથી અહીંથી સીધા લગભગ એટલું 2-3 કિલોમીટર થતું હોય ને. 2-3 કિલોમીટર જવે, 2-3 કિલોમીટર કાપવાનું છે આપણે. તો ફટાફટ કાપી દઈએ. રિક્ષા તો પાટ આવે ને. હા મિત્રો ટાઈટ વાય બા બધું ધીમે ધીમે ટાઈટ વાય છે. આજે પૂરું છે અમારું. ને પોટ કાંઈ પહેરવું લે નહીં. તો પવન આવે જોરદાર અહીંયા. તો મિત્રો આ બધું શું લે નકરા ઝાડવા વાવેલા છે. તો ઊંઘીએ તો સારું. આ કેટલા ઝાડા વાવેલા છે. ગ્રીન ભારત ગ્રીન લાગે. હા તો મસ્ત ઉગી ના કેવું મસ્ત લીલું બીજા હરિયાળી. તો એવું બધું છે. આવે તારે આવે કોને ખબર. ટાઈટ વાઈટ પર ધીમી. ફાઇનલી મિત્રો આપણે અમૃતવેલ પૂજી ગયા છે અને એનો ગેટ જોઈ લો એકવાર. ગાડી ખાસામાં પાર્કિંગ કરી દીધી છે. રોહિત હાલી છે. અહીંયા રાધા વર્ષ પહેલા આવ્યા હતા. તો અહીંનું બધા તમને અહીંયા બધું સિનેમેટિકમાં વ્યૂ બતાવે, મજા આવે જોવાની. અમે તમને બતાવી છે ફોટો, અમારા રાઘવદાસ બાપાનો ફોટો. લાવી દો, શું કરીને બતાવી દો.
એના વિશે તમને શું કહેવાય રોહિત છો કે હે નથી ખબર ખ્યાલ મને ખબર અમારા પેઢીધરના ઈ દાદા છે અમારા બરોબર થોડી ઘણી ખબર છે પણ બહુ એ ખ્યાલ નથી ખ્યાલ તમને નથી અહીંયા ફોટો વિડીયો શૂટ કરવા દઈશ ને સારું છે ચલો આગળ જઈને આગળ તમને બધું બતાવું અહીંથી તો મિત્રો અહીંયા હું લીધું પેલા વાંચી લેવા 12 જ્યોતિર્લિંગના દર્શન રેડી આની અંદર અને હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવાનો છું અત્યારે ખાસ આ માટે આવ્યો છું જ્યોતિર્લિંગ છે ને મેં લગભગ 5-6 વર્ષ થઈ જાય ચાંદનો હું આવ્યો જ નથી અહીંયા ચાર નવ રોતન મેં ગાલ મતાઈ ગયા છે તો મિત્રો અહીંયા દર્શન કરીને તમને આની અંદર અત્યારે પાણી આવશે સિસ્ટમ છે ભાઈ સિસ્ટમ આની અંદર પહેલાં આવતું મને જ ખબર હોય અત્યારે આવે જ નથી આવતું વળ્યા ના હવે હું નહીં ને હા તારે રાખજો જો આમ જો કેમ પડે એક રૂપિયા સિક્કો આની અંદર નાખો ને એટલે આની અંદર આવે પહેલાં ભાઈ નાના નાના છોકરા આવતા ને બિલ્લા આવે ને બિલ્લા એ લઈને આવતા એ નાખે ને તોય ઘા પાણી આવે નાખે છે ને હા સાઈમાં દોરો પાણી તો આપણે બધે દર્શન કરી લીધા પાછળ જે મંદિરને જે બધું હતું બધું તમે લોકો જોઈ લીધું તમે લોકોએ દર્શન કરી લીધા અને અહીંયા એક છે અહીંયા શું છે મને અહીંથી નહીં દેખાય હું તમારે હું અહીંથી વાત કરીને તો ત્યાં બધું બતાવું બરાબર શું છે ગોવર્ધન ધારી શ્રી લાલકૃષ્ણ પ્રભુ વિજય તીર્થ બરાબર અહીંનું શું વ્યૂ અહીંયા છે હોય કે સિક્કો નાખતો પાણી આવી ક્યાં છે રોહિત તો મિત્રો તમે લોકો આ દર્શન કરી લીધા કૃષ્ણ ભગવાનના જે પર્વત ઉપર તમને લોકોને ખબર એટલે 1 રૂપિયાનો સિક્કો છે ને નાખ્યું જેનો બેનો સિક્કો છે એની અંદર નાખશો ને આની અંદર વરસાદ આવશે સિક્કો નાખો ને ડાયરેક્ટ કેમેરામાં કરી નાખ્યું હા તો મિત્રો આપણે બધી જગ્યાએ દર્શન કરી લીધા મહાદેવના અને કૃષ્ણ ભગવાનના રાંદલમાના ખોડિયારમાંના પછી બીજું કાંઈ તને યાદ આવતું હોય તો કૃષ્ણ કનૈયા ઓલા પણ જે છે ને એના મને અહીંયા લાંબો ઇતિહાસ ન હતો આની પહેલાં જે સીન જોઈએ ને એની વાત છે તો અત્યારે અહીં બેઠા છે અંધારું થાવ આવ્યું છે હા સોડિયા તમને કહેતા ભૂલી ગયો મસ્તીનું ગાર્ડન છે અહીં બધા બે અમારે માંડવી બહુ ખાધી શેકેલી બહારથી લઈને અહીં બધા ફેમિલી બધી આવતી રિક્ષા ભરીને આવતી ને અહીં બધા બે હતા માંડવી ખાતા મજા આવતી તું કેટલી વખત આવેલો નક્કી જ નથી કેટલી વાર હમણાં આવેલો હતો હમણાં 2-3 મહિના જેવું થયું છે હું લગભગ 5-6 વર્ષ વધુ જોતો કહેવાય નહીં ચાલે લગી નથી આજ આવ્યો આ છે ને કાંઈ કોન્ટેન્ટ નતો છોડતો પછી કારખાનેથી અમને બોલાવ્યા છે આ કારખાને એવા હતો તો એ કે 5 હીરા બાકી છે 5 મિનિટ પડતા મેં હાલ મેં કીધું વિડીયો બનાવવા જવું બહાર એ કે વાંધો નહીં ઘરે આવ્યો 5 કેટલા
હવા પાસે ઘરે આવે પછી હાથ પગ તો યાર નહીં નવા માથે ના જો ને ફતવા કર્યા આમ એટલે કાસ્ટ નથી કહેવાની. હાલો કાંઈ વાંધો નહીં, અત્યારે કન્ટિન્યુ રહો. હવે ઘરે જવાના છીએ આગળ ફટાફટ લેસ ગો, કેમ કે અંધારાના ટાઈટના ઠોકાવી કરતાં પહેલાં વિચારી તો વધુ મજા આવે. બરોબર, અહીંથી લુક જો મંદિરનો આ બધું. તો મિત્રો હવે અંધારું થઈ ગયું છે ને, હવે સેફટી થોડી કરી લેવી. અત્યારે લગી ત્યાં હાલતું તો હવે નહીં હાલે, ટાઈટના ઠોકાઈ જવું. અંદર માવો મસાલો ખાવાની મનાય છે, ધૂમ્રપાન કરવાની. તો તમારા ભાઈ બહાર આવીને મસાલો કઢાવ્યો છે, તમારો ભાઈ નિયમ ન હતો. મિત્રો અત્યારે ઓન ધ વે ગાડી ઉપર બેઠા છે, ગાડી હાલે છે, ગાડી ઢગઢગે છે, ટાઈટ હોય છે. વાત જાવી હેરાન થાવી છે. તને મજા આવે, અમને મજા આવે. હું આમ ના ખાવ ખુલ્લો તમે તો ઘરે ડાયરેક્ટ મળી આપે. બરોબર, અત્યારે આવેલો તો પછી હું કેવું તમને કન્ટિન્યુ નો અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂકી જાય એકદમ મસ્ત મજાના. અને ઘરે આવ્યો ને થોડાક મને પપ્પા ખીજાણા ને એવું બધું શું, કેમ કે અંધારું થઈ ગયું હતું, હું બહાર ગયો હતો. અને બીજી વાત, કપા આજે ઘરે આવ્યો છે તો તમને બતાવો આગળ કપા હતા. તો કપા એ ભરવાનો હતો તો ઉતારવાનું હતું, કોઈ ઘરે હોય ને મારે રહેવું પડે તો હું ભાગી ગયો આમ આયલા કરે. તો બ્લોગને નહીં એન્ડિંગ ક્યાં દઉં કા તમને જે ઓલું કપા બતાવો કપા આવ્યો ને બતાવી દઉં. એ પહેલાં હું ચા પી લઉં. ચા અત્યારે બનાવ્યો છે તો ચા પી લઉં. મને કાંઈ ફેર ન પડે ગમે એટલા તારે તેની એનો એને કાંઈ નહીં, આપણો હોય કે દવાનો ભાટકવા ગયો હતો. એ કે મારા પપ્પા કે વ્યા બધું ખબર પડે તને જેવો કાંઈ કીધું આ ભાટકવા વ્યો ગયો હતો કીધા તું આ રૂમમાં ફોન જોતી ત્યારે બહાર ખીજાણા કાલથી કપાવીનો ઘડીક મોટું આમ કરીને મોટી જેમ થાય નહીં મોટું. તો હવે છે ને ચા પી લઉં. ચા પીને તમને કપા બતાવી દઉં, પછી આપણે એન્ડિંગ કરી દઈએ વ્લોગની. તો મિત્રો કાલ ઘર ખાલી થઈ ગયું હતું ને કપાનું. આમ શું ખાલી લ્યો જઈ લો આગળ ઠેલું સલાકા. પેલા ગાડી રાખી શકતા, કેમ કે હીરું ન આવતા હતા. હીરું આવતો સલાકાને ફાડી નાખે. તો તમને બતાવું જે ખેડૂત હોય ને ખબર છે. જો આ હીરુના કારનામાં બધે એટલે તાત્કાલિક થલવી જ દીધો, કેમ કે હીરું ફાડી નાખે સલાકા. પછી રોસા લાપસી વાળું હોય ને એટલે મેં કીધું, એટલે માપા કીધા ને ગાયકા ઘરે આવે ને એ કંઈ કામ છે. મેં વાત જ નક્કી કરી બોલાને દીધું વાત કરતું મને ખબર છે, મને કીધાવાના છે. તો કાંઈ વાંધો હાલો વ્લોગને એન્ડિંગ દઈ દેવી. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવતો. ચેનલ ન તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ મારી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.